આંખો બંધ કરી ભગવાનના ચરિત્રો દેખાણા, આંખો બંધ કરી ભગવાન દ્વારા અસુરોની મુક્તિ દેખાણી, આંખો બંધ કરી ભગવાન દ્વારા સંસારના દેવતાઓ, ઋષિમુનિઓ, બ્રાહ્મણોને ગાયો પર કરેલી કૃપા દેખાણી. સમાધિ ભાષામાં દેખાણું અને ભાગવત લખી નાખ્યું. શ્રી વ્યાસ મહારાજે ગણપતિ દાદાને ભાગવત લખવા માટે બેસાડ્યા. વ્યાસ મહારાજ બોલે છે, ગણપતિ દાદા લખે છે. ગણપતિએ કીધું કે જો તમે બોલવામાં ઊભા રહ્યા એટલે હું લખવાની પેન મૂકી દઈશ. તમારે બોલ્યા જ રાખવા, ઊભા રહ્યા એટલે પેન મૂકી દઈશ. વ્યાસ મુનિએ કીધું કે કાંઈ વાંધો નહીં. આ તો વ્યાસ મહારાજ દર 100 શ્લોકે એક શ્લોક એવો આપી દઈએ કે ગણપતિ દાદા 10 મિનિટ વિચારે ત્યારે ખબર પડે આ સાચો છે ખોટો. વ્યાસ મુનિએ કીધું હતું કે તમે કહેશો એમ તમારી વાત સાચી, પણ હું જે કાંઈ પણ શ્લોક બોલું તમારે વિચારીને લખવાનું, સાચું છે કે ખોટું એ તમારે વિચારી લેવાનું. સંસ્કૃતનું વ્યાકરણ હોય ને એના દ્વારા ખબર પડે કે આ શ્લોકમાં સર્ગની વિસર્ગની ભૂલો છે કે શું. એટલે વ્યાસ મહારાજ દર 100 શ્લોકે એક શ્લોક એવો બોલે કે જે ગણપતિ દાદા વિચાર કરે અને ઘણો સમય થાય પછી નક્કી કરે સાચો છે તો લખે, ખોટો હોય તો એમ કે ના આ બરાબર નથી. એવામાં વ્યાસ મુનિ બીજા 100 શ્લોક વિચારી લે. એટલી વારમાં 100 શ્લોકો વિચારી લે. આ વ્યાસ છે. વ્યાસ એટલે શું? જે વિસ્તાર કરે એ વ્યાસ. આપણા માટે વેદોનો વિસ્તાર કર્યો, આપણા માટે પુરાણોનો વિસ્તાર કર્યો, આપણા માટે ગ્રંથો લખ્યા છે, એટલે આપણે વ્યાસને પ્રણામ કરીએ છીએ. અને આ જે ધર્મ માટે ગ્રંથોનો વિસ્તાર કરે તેના જ ઘરે શિવ અવતાર ધારણ કરે. ભગવાન શિવે સુખદેવ રૂપે અવતાર વ્યાસજીને ત્યાં લીધો. વ્યાસને ત્યાં શું કામ જૈનમાં? વ્યાસ એટલે કોણ? ભગવાન નારાયણ. નારાયણનો અવતાર વ્યાસ છે. નારાયણ ઈ જ રામ છે. ભગવાન શિવ છે એ રામને અને સીતાને માતા પિતા માને છે. આપણે રામચરિત માનસની કથા ખબર છે. જ્યારે સીતાજી તેને પ્રણામ કરવા માટે સીતાજી છે એ જાય છે ત્યારે રામ ભગવાન પોતે સીતાજીને હાથ જોડીને પ્રણામ કરે છે. એને ખબર છે કે આ સ્વરૂપ મારી પત્નીનું છે, પણ દેહ છે એ મારી પત્નીનો નથી, એ તો પાર્વતીનો છે. બોલ્યા કાંઈ નહીં, ખાલી આમ કર્યું ને કીધું કે તમે એકલા કેમ આવ્યા? મારા પિતા શંકર ક્યાં છે? મારા પિતા મહેશ ક્યાં છે? આવું પૂછ્યું. એટલે તે પોતે લજાઈ ગયા. ખબર પડી ગઈ કે હવે આને ખબર પડી ગઈ કે હું તો પાર્વતી છું. હે એટલે રામ જ વ્યાસ છે, શિવ જ સુખદેવ છે. એટલે વ્યાસને ત્યાં શિવ મહારાજે સુખદેવ તરીકે અવતાર ધારણ કર્યો છે અને વ્યાસજી મહારાજે નારાયણનો અવતાર એટલે કે વ્યાસ સ્વરૂપે અવતાર ધારણ કર્યો છે. જ્યાં ધર્મ નિરંતર પ્રવર્તો હોય ને ત્યાં જ ભગવાન અવતાર ધારણ કરે. અને ભગવાન ખૂબ જ પ્રગટ છે અને ભગવાન ખૂબ અપ્રગટ પણ છે. જ્યારે વસુદેવ દેવકીને ત્યાં ભગવાને જન્મ ધારણ કર્યો ત્યારે ભગવાન વસુદેવ દેવકીને કહે છે કે મેં તમારા ગર્ભથી કૃષ્ણી ગર્ભ તરીકે અવતાર લીધો હતો, તો કૃષ્ણી ગર્ભ અવતારમાં ભગવાને કઈ કઈ લીલાઓ કરી હતી એનું પ્રમાણ ક્યાંય જોવા મળતું નથી. એ લીલાના દર્શન ક્યાંય થતા નથી. એટલે ભગવાન જેટલા પ્રગટ છે એટલા જ ભગવાન અપ્રગટ પણ છે. ભગવાનની લીલા સમજાય એવી પણ છે અને ભગવાનની લીલા ન સમજાય એવી પણ છે. ભગવાનને સમજવા અતિ સરળ પણ છે અને ભગવાનને સમજવા અતિ કઠિન પણ છે. મારા ગુરુદેવ ભગવાન એમ કહે છે કે ભગવાન છે એ તર્કથી ને પરે છે. આપણે બુદ્ધિ દ્વારા ભગવાનને વિચારી કે ભગવાન આવા છે, ભગવાનની લીલા આમ છે. મને જ્યારે ભાગવતમાં કંઈક પ્રશ્ન થાય ને, જ્યારે વાંચતો હોઉં ત્યારે મારા ગુરુજીને પૂછું કે ગુરુજી મને માર્ગદર્શન આપો કે આમાં શું છે. ત્યારે મને સમજાવે કે આ લીલા એવી છે જે આપણી બુદ્ધિથી ને સમજાતી નથી. ભગવાન બુદ્ધિથી પર છે, ભગવાન તર્કથી પર છે. એક ક્યાંક લખ્યું છે કે તુલસીજીનો જે અવતાર છે ને એ માં પાર્વતીનો અવતાર છે. તુલસી પાર્વતીનો અવતાર છે. આપણને સમજાય? તુલસી છે એ ભગવાનને અર્પણ કરી છે આપણે, તો આપણને એમ થાય આ લક્ષ્મીનો અવતાર છે કે પછી પાર્વતીનો અવતાર છે, એટલે પ્રમાણ છે. ભાગવતમાં એક જગ્યાએ એમ કીધું કે ભગવાનની નાભી એ પૃથ્વી, તો ભાગવતમાં એક જગ્યાએ એમ કીધું ભગવાનના ચરણ એ પૃથ્વી. સાચું કયું? ભગવાનની પૃથ્વી કઈ જગ્યાએ છે? ભગવાનના વિરાટ અંગમાં પૃથ્વીનું સ્થાન કઈ જગ્યાએ છે?
તો એમ જ કહેવામાં આવે કે ભગવાનને સમજવા હોય તો કેવલ બે હાથ જોડી નમી જાઓ, બાકી ભગવાનની લીલાઓ સમજવી અતિ કઠિન છે. રામચરિત્ર માનસની કથા 9મા સ્કંદમાં કીધી, પછી 10મ સ્કંદમાં ભાગવતની કથા કીધી. એટલે ભગવાન કૃષ્ણની કથા 10મ સ્કંદમાં, ભગવાન રામની કથા 9મ સ્કંદમાં. એની પહેલા 4થા સ્કંદમાં સતી ચરિત્ર. શું કામ? તો કે શિવ ભક્તિ વગર રામના દર્શન સપનામાં પણ થતા નથી. અને રામ જેવી મર્યાદા જીવનમાં આવે નહીં ત્યાં લગી કૃષ્ણની કથા સમજાય નહીં. કૃષ્ણની કથા છે એ પુષ્ટિ મર્યાદાથી પર છે, ભગવાન મર્યાદામાં છે જ નહીં. કે આપણને એમ થાય ભગવાને ચોરી કરી, ગોપીઓના ઘરે ભગવાન માખણ ચોરી કરવા જતા તો આપણે એમ થાય ભગવાન એમ કે છે કે આમ ચોરી ન કરવી, અને આ મારો વહેલો ચોરી કરે, તો આપણે શું કરવું? ભગવાને ચોરી કરી છે માખણોની નહીં, ભગવાને ચિત્તની ચોરી કરી છે. ભગવાને ગોપીઓના ચિત્ત હરી લીધા છે. ભગવાને ગોપીઓનું મન નિરંતર પોતાનામાં રત રાખ્યું છે. આ બધી ગોપીઓ પૂર્વ જન્મના ઋષિમુનિઓ છે. રામાવતારમાં જે ઋષિમુનિઓ હતા એ જ બધા ગોપી બન્યા છે. ભાગવતમાં લખ્યું છે ઋષિમુનિઓનું કે આ ઋષિ આટલા કલ્પ પછી ગોપી બન્યા, આ ઋષિ આટલા કલ્પ પછી ગોપી બન્યા. ગોપી બન્યા છે ને એ સામાન્ય નથી, બધા મહાપુરુષો છે. એટલે તો ગોપીઓ નિષ્કામ ભક્તિની આચાર્ય છે, પ્રેમ લક્ષણા ભક્તિની આચાર્ય છે. ઉદ્ધવજીનામાં જ્ઞાન તો ઘણું હતું પણ હજી ભક્તિની ઉણપ હતી, એટલે ભગવાને ઉદ્ધવજીને વૃંદાવનમાં મોકલ્યા છે. વૃંદાવનમાં આવી ત્યારે ગોપીઓ કહે છે ઉદ્ધવજીને, તમે એમ કહો છો કે અમારા કૃષ્ણ તમારે આગળ છે, અમારો કનૈયો તો વૃંદાવનની બહાર ક્યાંય ગયો જ નથી. જુઓ આ ઝાડવા ઉપર ડાળીએ બેઠો બેઠો વાંસળી વગાડે છે, જો ઓલાની ઘરનું માખણ ચોરે છે, જો માં યશોદા એને સ્નાન કરાવે છે, જો ગોવાળ બાળકોની હારે પોતે રમત રમે છે, જો ઘણા બધા અસુરોને પોતે મારે છે. આવી રીતે ભગવાન અમારા વૃંદાવનને છોડીને ક્યાંય ગયા નથી. ભગવાને ગાયો ચપ્પલ નહોતી પહેરતી, ગાયો છે એના ચરણમાં ચપ્પલ ન હોય એટલે ભગવાને પણ ચપ્પલ ક્યારે પહેર્યા નથી. મારી ગાય ન પહેરે તો હું કેમ પહેરું? મારી ગાય ન પહેરે તો હું કેમ પહેરું? હવે આપણને વિચાર આવે કે શું ભગવાન કે હોતા હશે, આપણે જોયા તો નથી. તમે ને મેં ભગવાનને આમ તો જોયા જ નથી, તો પાકું જ છે. તો આપણને વિચાર આવે કે શું ભગવાન હોતા હશે? તો શ્રીમદ ભાગવત એમ કહે છે કે હા, ભગવાન તો છે જ. તમે ગાયના દૂધનો જે વાટકો હોય તો એ દૂધમાં તમે એમ કહી શકો કે એમાં ઘી છે કે નહીં? એ દૂધની અંદર ઘી તો છે જ, પણ એમ દેખાતું નથી. ઘી દેખાય? એ દૂધને તમારે દહીં બનાવવું પડે, એ દહીંને માખણ બનાવવું પડે, માખણમાંથી પછી ઘી બને. તો એનો મતલબ એ કે ઘી આવ્યું ક્યાંથી? દૂધમાંથી જ. એ દૂધમાં જ ઘી રહેલું છે, પણ દૂધમાં ઘી દેખાતું નથી. એટલે પરમાત્મા તમારી ને મારી અંદર પણ છે, તમારી ને મારી આજુબાજુમાં પણ છે, અને હું તમે બધા ભગવાન જ છીએ. પણ આપણો દેહ ભગવાન નથી, આપણી અંદર પરમાત્મા છે. એટલે રામચરિત માનસ કહે છે કે સિયા રામ મેં સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. આખા જગતને સીતારામમય જાણો. ઓલો આમ છે, ઓલો તેમ છે, ઓલો આમ છે, કાંઈ નહીં. આખું જગત ભગવાન જ છે. ભગવાન જ હૃદયમાં બિરાજમાન છે, ત્યારે તો બધા જીવો જીવી શકે છે. જ્યારે પરમાત્મા આત્મા રૂપી દેહ છોડી અને આત્મા આ દેહમાંથી નીકળી જાય છે, ત્યારે આ શરીરને તરત જ અગ્નિ સંસ્કાર આપવો પડે છે. દશરથ મહારાજનું જ્યારે સ્વધામ ગમન થયું છે ત્યારે તેનો દેહ તેલમાં રાખ્યો છે. કારણ કે ન તો રામ લક્ષ્મણ છે, ન તો ભરત શત્રુઘ્ન છે. 6 વાર રામ બોલી અને દશરથ મહારાજ પોતાનો દેહ છોડ્યો છે. કોને યાદ કર્યા હતા અંતિમ સમયે? રામને. એટલે હું ઘણી જગ્યાએ કહું છું કે કોઈ અંતિમ ક્ષણ હોય જેની કે જે ગુજરવા ઉપર હોય, તેની પાસે જઈ ક્યારેય એમ ન કહેવું કે મને ઓળખો છો, મને ઓળખો છો. હવે અંતિમ સમયે એના મુખમાંથી ભગવાનનું નામ નીકળે એવા પ્રયત્નો કરાવવા. બાકી મને ઓળખો છો, મને ઓળખો છો, ઓળખીને શું ફાયદો છે? આટલા વર્ષ તો ઓળખ્યા, શું ફાયદો થયો? કાંઈ નહીં.